શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યના 547મો પ્રાગટ મહોત્સવ નિમિત્તે પુષ્ટિ સંપ્રદાયના વિશ્વવિખ્યાત તીર્થક્ષેત્ર શ્રી ચંપારણ્ય ધામની યાત્રાએ પધારેલા સમસ્ત વૈષ્ણવો માટે બપોરના સમયે ફરડ તથા સાંજના સમયે સખડી મહાપ્રસાદની વ્યવસ્થા પોરબંદરના મનુભાઈ મોદી, સાગરભાઈ મોદી પરિવાર અને શિયાળ પરિવાર દ્વારા રાખવામાં આવી હતી, જેમાં મનુભાઈ અને સાગરભાઈ મોદી દ્વારા સ્વયં પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ મહાપ્રસાદનો હજારો વૈષ્ણવોએ લાભ લીધો હતો. ચંપારણ્ય તીર્થક્ષેત્રના શ્રી વલ્લભના જન્મોત્સવ પછી સાંજના સમયે સુખડી મહાપ્રસાદ લેવાનું મહત્વ ફલપ્રદ રહેલું છે. દર વર્ષે મોદી પરિવાર દ્વારા ચંપારણ્ય ખાતે ભાવાત્મક સેવા આપવામાં આવે છે. શ્રીમદ વલ્લભાચાર્યનું પ્રાગટ છત્તીસગઢ રાજ્યના રાયપુર નજીક વૃક્ષ ઘટાથી પરમ શોભાયમાન એવા ચંપારણ્ય ધામમાં વિક્રમ સંવત 1535 એટલે કે ઈસવીસન 1979માં ચૈત્રવદ 11ના દિવસે થયો હતો. દેવી જીવોનો ઉદ્ધાર કરવાના ઉદ્દેશ્યથી વૈષ્ણવ સંપ્રદાયનું સ્થાપન કર્યું, જેને પુષ્ટિ સંપ્રદાય કહેવામાં આવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે છે અને પૂજે છે. તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરી પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં 3 વાર પર્યટન કરી તેમણે પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ ભગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો બેઠક તરીકે ઓળખાય છે. શ્રી વલ્લભનો મુખ્ય સિદ્ધાંત અને દિવ્ય સંદેશ એ છે કે પ્રીતિપૂર્વક ભગવત સેવા સાથે સાથે જીવ માત્રની શરીર, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ તેમજ ધન વૈભવનો સમર્પણપૂર્વક વિનિયોગ કરવો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.